નમસ્કાર, ન્યૂઝ એટ 9 માં હું વિશાલ મહેતા આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીએ મહત્વના ન્યૂઝથી। મધ્યપ્રદેશના બાલાઘાટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનસભાને સંબોધિત કરી હતી। તો જ્યાં તેણે વિકાસના કામો માત્ર ફૂલઝડી છે, હવે વિકાસના રોકેટને વધુ ઊંચાઈએ લઈ જવાનું છે તેમ પીએમ મોદીએ કહ્યું હતું। સાથે જ ભારતને નવી ઊંચાઈ પર લઈ જવાનું છે અને પીએમ મોદીએ પોતાને ભગવાન મહાકાલના ભક્ત જણાવ્યા હતા અને કહ્યું કે મોદી કાં તો મહાકાલ આગળ ઝૂકે છે અથવા જનતા જનાર્દન સમક્ષ। સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આટલી મોટી સંખ્યામાં માતાઓ અને બહેનોનો પ્રેમ સ્પષ્ટપણે દર્શાવે છે કે 4 જૂને મધ્યપ્રદેશમાં કેવા પરિણામો આવવાના છે। मैं अपना सब कुछ छोड़कर देश सेवा के मिशन को लेकर चला हूं। मोदी के लिए मेरा भारत ही मेरा परिवार है। जो लोग अपनी तिजोरियां भरने राजनीति में आए हैं, वो मोदी को धमकी न दें। मोदी तो अपनी कमाई भी देश के काम लगा देने की आदत रखता है। मैं एमपी की धरती से बताना चाहता हूं, मोदी भक्त है महाकाल का। मोदी झुकता है तो या तो जनता जनार्दन के सामने या महाकाल के सामने। દિલ્હી હાઈકોર્ટે દારૂ કૌભાંડના આરોપી સીએમ કેજરીવાલને જે અત્યારે હાલમાં વાત કરી છે તેમાં ખાસ કરીને કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી દીધી હતી। જજ સ્વર્ણ કાંતા શર્માએ અરવિંદ કેજરીવાલની અરજી પર ચુકાદો સંભળાવ્યો હતો। જજે ચુકાદો સંભળાવી અને વાંચીને કહ્યું છે કે આ અરજી જામીન માટે નથી, પરંતુ કેજરીવાલે તેમની ધરપકડને પડકારવા માટે અરજી દાખલ કરી હતી। કોર્ટે કહ્યું છે કે ઈડી દ્વારા એકત્રિત કરવામાં આવેલા પુરાવાઓ પરથી એ બાબત બતાવી રહ્યું છે કે આ કેસમાં અરવિંદ કેજરીવાલની સંડોવણી છે। કોર્ટે કહ્યું કે પુરાવા બતાવે છે કે લાંચ કૌભાંડમાં કેજરીવાલની સક્રિય ભૂમિકા હતી। તેઓ લાંચ લેવા વિશેષ જણાવતા હતા। મહારાષ્ટ્રના વિપક્ષી ગઠબંધન મહાવિકાસ આઘાડી વચ્ચે લોકસભા ચૂંટણી માટે સીટ શેરિંગની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવ્યું છે। મહારાષ્ટ્રની 48 બેઠકોમાંથી શિવસેના એટલે કે ઉદ્ધવ જૂથ 21 બેઠકો પર, કોંગ્રેસ 17 બેઠકો પર અને એનસીપી શરદ જૂથ 10 બેઠકો પર તેના ઉમેદવાર ઉભા કરશે। મંગળવારે મુંબઈમાં ત્રણેય પક્ષોની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં આ બેઠક વહેંચણીની ફોર્મ્યુલા જાહેર કરવામાં આવશે। મુંબઈ સાઉથ સેન્ટ્રલ, ભિવંડી, सांगली અને સતારા બેઠકો અંગે એમવીએ નેતાઓ વચ્ચે પણ સર્વસંમતિ સધાઈ છે। આ બેઠકો પર ત્રણેય વચ્ચે વિવાદ થયો છે। દેશમાં લોકસભા ચૂંટણી પ્રથમ અને બીજા તબક્કા માટે પ્રચાર પૂરજોરમાં ચાલી રહ્યો છે। જોકે કેટલીક મહત્વની બેઠકો પર દેશના 2 રાષ્ટ્રીય પક્ષો ભાજપ અને કોંગ્રેસની ઉમેદવારી વચ્ચે સસ્પેન્સ છે। ભાજપે અત્યાર સુધીમાં 418 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે, જેમાં પાર્ટી અત્યાર સુધી 92 વર્તમાન સાંસદોની ટિકિટ રદ કરી છે। આ સિવાય કેટલાક સાંસદ વિધાનસભાની ચૂંટણી લડીને ધારાસભ્ય બની ચૂક્યા છે। આ રીતે ભાજપે અત્યાર સુધીમાં પોતાના 104 સાંસદ બદલ્યા છે। હજુ 35-40 બેઠકો માટે ઉમેદવારો જાહેર કરવાના બાકી છે। ગત લોકસભા ચૂંટણીમાં તે 436 બેઠકો પર ચૂંટણી લડી હતી। આ વખતે ભાજપ લગભગ 450 સીટો પર ચૂંટણી લડશે। ભાજપે હજુ ઘણી બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી નથી, જ્યાં થોડી મૂંઝવણ છે। તો કેટલીક મહત્વપૂર્ણ બેઠકોને જેના પર કોંગ્રેસ કેમ્પ તરફથી સતત સસ્પેન્સ છે, જેમાં ઉત્તર પ્રદેશમાં અમેઠી અને રાયબરેલી સિવાય ગઠબંધનના દિલ્હીમાં કોંગ્રેસને જે 3 બેઠકો પર ગઈ તેમાં ચાંદની ચોક, ઉત્તર પૂર્વ અને ઉત્તર પૂર્વનો સમાવેશ થાય છે। ઉત્તર પ્રદેશમાં પ્રથમ 2 તબક્કામાં 16 બેઠકો માટે નામાંકન પ્રક્રિયા સમાપ્ત થઈ ગઈ છે।
પાર્ટી અને વિપક્ષના ચહેરા નક્કી થઈ ગયા છે અને હવે સત્તાધારી ભારતીય જનતા પાર્ટીનો ચૂંટણી પ્રચાર વેગ પકડવા લાગ્યો છે, ત્યારે વિપક્ષના ઉમેદવારો પોતપોતાના પક્ષોના વડાઓ સાથે રાહ જોઈ રહ્યા છે. હાલમાં ઈદ પછી સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી બંનેના વડા રેલીમાં કરશે. સપા પ્રમુખ અખિલેશ યાદવની પહેલી રેલી ઈદના બીજા દિવસે એટલે કે 12 એપ્રિલે પીલીભીતમાં જ યોજાશે. ભાજપે અહીં વરુણ ગાંધીની ટિકિટ કાપીને રાજ્યના પીડબ્લ્યુડી મંત્રી જીતિન પ્રસાદને આપી છે, તો બીજી તરફ માયાવતી આ ભત્રીજા આકાશ આનંદે નગીનાથી ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. માયાવતી આ સપ્તાહમાં અંતમાં ચૂંટણી રેલીમાં પણ શરૂઆત કરશે. 11મીએ નાગપુરમાં તેની રેલી કરશે. એપોલો હોસ્પિટલનો હેલ્થ ઓફ ધી નેશનલ રિપોર્ટ 2024 ચિંતાજનક છે. ભારત વિશ્વનું કેન્સર કેપિટલ બનવાની દિશામાં જ આગળ વધી રહ્યું છે તેમ કહી શકાય છે. ભારતમાં કેન્સરના કેસ 2020માં 13.9 લાખ હતા અને તે 2025ના અંતે 15.7 લાખ કેસ થઈ જાય છે તેવી પૂરેપૂરી સંભાવના છે. છેલ્લા 2 દાયકામાં ચેપી ન હોય તેવા રોગોનું પ્રમાણ ઊંચું રહેવા લાગ્યું છે. આમાં સૌથી વધારે ફેલાયેલા રોગ હોય તો તે કેન્સર છે. ભારતમાં છેલ્લા 2 દાયકા દરમિયાન કેન્સરના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. ભારતમાં મોટાભાગના કેન્સરમાં સર્વિક્સ એને મહિલાઓના ગર્ભનળીની કોથળી સાથે ફેફસા, મોઢું, અન્નનળી તથા બ્રેસ્ટ કેન્સર જોવા મળ્યા છે. સૌથી આંચકાજનક વાત એ છે કે ભારતમાં હવે યુવા વયે કેન્સરના દર્દીઓની સંખ્યા વધી છે. ભારતમાં બીજા દેશોની તુલનાએ ઘણી નાની વયે કેન્સર થાય છે. ફેફસાઓમાં પણ કોલોન ફેફસાના પ્રમાણમાં નોંધપાત્ર ઉછાળો થતો હોવાનું દર્શાવે છે. ભારતમાં કેન્સર ઉપરાંત ડાયાબિટીસ, હાઇપરટેન્શન, કાર્ડિયોવાસ્ક્યુલર અને રોગની સાથે માનસિક રોગમાં સાથે વધારો થઈ રહ્યો છે. અહીં ચિંતાજનક બાબત એ છે કે આ પ્રકારના કેસો હવે યુવા વયે જોવા મળી રહ્યા છે, જે સામાન્ય રીતે પહેલા 60 પછી જોવા મળતા હતા. આ ઉપરાંત દેશમાં લોકોના હેલ્થ ચેકઅપની જરૂરિયાતમાં નોંધપાત્ર વધારો કરવો જરૂરી થયો છે. પશ્ચિમ બંગાળમાં આવેલા મર્શિદાબાદના ખાડ ગામમાં શરૂ થયેલી હિંસક અથડામણમાં 6 લોકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોએ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને આ જૂથ અથડામણનું કારણ જમીન વિવાદ હોવાનું સામે આવ્યું છે. લાંબા સમયથી તૃણમૂલ કોંગ્રેસના 2 જૂથો વચ્ચે જમીનને લઈને વિવાદ ચાલી રહ્યો હતો, જેના કારણે મામલો બિચકતા 2 જૂથો વચ્ચે અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું. સમગ્ર ઘટનાને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ઇન્ટેલિજન્સ બ્યુરોના થ્રેટ પરસેપ્શન રિપોર્ટ બાદ ગૃહ મંત્રાલયના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે ઝેડ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. ટીએમસીની સાથે કેટલીક રાજકીય પાર્ટીઓ હાલના સમયમાં હોબાળો કરી રહી છે, જેને જોતા આઈબીનો થ્રેટ પરસેપ્શન રિપોર્ટ આવ્યો હતો, જેના આધાર પર મુખ્ય ચૂંટણી કમિશનરને સુરક્ષા આપવામાં આવી છે. ઝેડ કેટેગરીની સુરક્ષામાં કુલ 33 સુરક્ષા ગાર્ડ તૈનાત હોય છે. આર્મ્સ ફોર્સના 10 આર્મ્સ સ્ટેટિક ગાર્ડ વીઆઈપીના ઘર પર રહે છે અને 6 રાઉન્ડ ધી ક્લોક પીએસઓ, 3 શિફ્ટમાં આર્મ સ્ક્વોડના કમાન્ડો અને 2 વોચર્સ શિફ્ટમાં અને 3 ટ્રેન્ડ ડ્રાઈવર રાઉન્ડ ધી ક્લોક હાજર રહે છે. આશુતોષ યાદવે પોતાની સામેના કેસમાં કરેલી અરજીમાં દલીલ કરી હતી કે મારા લગ્ન હિન્દુ લગ્ન કાયદા હેઠળ થયા હતા અને કન્યાદાનની વિધિ નહોતી કરવામાં આવી. ક્રિમિનલ કેસને લડતી વખતે જ 6 માર્ચના રોજ નીચલી કોર્ટમાં અપીલ કરી હતી અને ઇલાહાબાદ કોર્ટે હિન્દુ લગ્ન કાયદા અંગે એક મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી હતી અને કહ્યું હતું કે હિન્દુ લગ્ન કાયદા હેઠળ લગ્ન સંપન્ન કરવા માટે
કન્યાદાન જરૂરી પ્રથા નથી. આ કાયદા મુજબ લગ્ન માટે ફેરાની વિધિ જ જરૂરી છે. એક લગ્ન જીવનના વિવાદના કેસની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે આ ટિપ્પણી કરી અને સ્પષ્ટતા કરી હતી કે કન્યાદાન થયું છે કે નહીં તે હિન્દુ લગ્ન કાયદા મુજબ વિવાદનો મુદ્દો બની ન જાય તે શક્ય નથી, કેમ કે આ પ્રથા ફરજિયાત નથી. રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણીમાં રામ જન્મોત્સવના રંગે રંગાઈ છે. અયોધ્યામાં આ રામનવમીની ખાસ બનાવવાની કે લગભગ 5 સદીઓ પછી રામલલ્લાની તેની જન્મજયંતિ તેમના દિવ્ય નિવાસમાં ખૂબ જ ધામધૂમથી ઉજવાશે. ચૈત્રી નવરાત્રિના પ્રારંભ સાથે જ રામલાલાની ભવ્ય અને દિવ્ય જન્મજયંતિની તૈયારીઓ માટે વિવિધ ધાર્મિક વિધિઓ શરૂ થઈ ગઈ છે. સમગ્ર નવરાત્રિ દરમિયાન મંદિરને ફૂલોથી વિશેષ રૂપે શણગાર કરવામાં આવશે. રાત્રે બાલરામ મંદિર રોશનીથી ઝળહળી ઉઠશે. આ ઉપરાંત મંદિરમાં સુંદર રંગો પણ બનાવવામાં આવશે. ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસથી રામનવમી સુધી બાળરામ વિશેષ વસ્ત્રો ધારણ કરશે અને સોના અને ચાંદીના તારાઓથી ખાદીના બનેલા આ કાપડમાં વિશેષ વૈષ્ણવ પ્રતીકો પણ કોતરવામાં આવ્યા છે. તે જ સમયે સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ રૂકરીના વૈજ્ઞાનિકો રામલલ્લાના કપાળ પર સૂર્યની કિરણોથી અભિષેક કરવાની તૈયારીમાં વ્યસ્ત છે. મંદિરમાં પ્રથમ જન્મજયંતિમાં બાળકોનો સૂર્ય અભિષેક કરવામાં તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સોમવારે મેક્સિકો, અમેરિકા અને કેનેડાના ભાગોમાં દુર્લભપૂર્ણ સૂર્યગ્રહણ જોવા મળ્યું છે. આ દરમિયાન લાખો લોકોએ આ અદ્ભુત નજારો જોવા મળ્યો. એટલું જ નહીં, અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ તેની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર સૂર્યગ્રહણનું લાઈવ સ્ટ્રીમિંગ કર્યું. નાસાએ અવકાશમાંથી સૂર્યગ્રહણ કેવું દેખાય છે તેનો વિડીયો બહાર પાડ્યો છે. લગભગ 1 સદીમાં પ્રથમ વખત ન્યૂયોર્ક રાજ્યના પશ્ચિમ અને ઉત્તરીય વિસ્તારોમાં સંપૂર્ણ ગ્રહણ જોવા મળ્યું હતું. મેક્સિકોનું દરિયાકાંઠાનું શહેર મઝાટલાન ઉત્તર અમેરિકાનું પ્રથમ સ્થાન બન્યું હતું જ્યાં સૂર્યગ્રહણ જોવા મળ્યું હતું. સૂર્યગ્રહણ નિહાળતા હજારો લોકો દરિયાકાંઠાના એકઠા થયા હતા અને લોકોએ ડેક ખુરશીઓ પર બેઠા અને તેમણે ચશ્મા લગાવીને આ સૂર્યગ્રહણને નિહાળ્યું હતું. રશિયાની રાજધાની મેક્સિકોમાં કોન્સર્ટ હોલમાં આતંકી હુમલો કરવામાં આવતા આતંકીઓએ રશિયાને પકડી પાડ્યા હતા અને તેમની પૂછપરછમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા થયા છે. ત્યારે હુમલામાં 145 લોકોના મોત થયા હતા. અમેરિકા આતંકીઓએ પહેલા પણ કહ્યું હતું કે પૈસાની લાલચમાં અમે આ હુમલો કર્યો હતો, પણ સુરક્ષા એજન્સીઓની પૂછપરછમાં તેમણે કેટલાક પૈસા મળવાના હતા તેની પણ જાણકારી સામે આવી છે. રશિયાની સુરક્ષા એજન્સી ફેડરલ સિક્યોરિટી સર્વિસના કહેવા પ્રમાણે મોસ્કોમાં હુમલો કરનારા આતંકવાદીઓ હેન્ડલર સૈફુલ્લા નામનો વ્યક્તિ હતો. તેમાં આદેશનું આતંકવાદીઓનું પાલન કરતા હતા. સુરક્ષા એજન્સીઓએ જાહેર કરેલા વિડીયોમાં પણ આતંકી આ વાતનો ઉલ્લેખ કરતો નજરે પડે છે. તેમણે કહ્યું હતું કે હુમલો કરીને અમે યુક્રેન ભાગી જવા માટે કહેવામાં આવ્યું હતું. યુક્રેનની અંદર રાજધાની કીવમાં હુમલામાં સામેલ દરેક વ્યક્તિને 10 લાખ રૂબલ એટલે કે 9 લાખ રૂપિયા મળવાના હતા. સૈફુલ્લાએ અમને કહ્યું હતું કે તમે યુક્રેનની સીમા સુધી પહોંચો, એ પછી અમે તમને યુક્રેનમાં પ્રવેશમાં મદદ કરીશું. જોકે રશિયન એજન્સીઓએ હુમલાના આરોપોને યુક્રેનની સીમાથી 140 કિલોમીટર પહેલા પકડી લીધા હતા. આરોપીઓને પકડ્યા બાદ આરોપીઓએ કહ્યું કે બોર્ડર પર કાર છોડી દઈને અમારે હેન્ડલર સૈફુલ્લાને ફોન કરવાનો હતો. દક્ષિણ આફ્રિકાના દેશ મોઝામ્બિકમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. ત્યાં અહીં ઉત્તરીય તટ નજીક એક બોટ ડૂબી જતા 94 લોકોના મોત થયા છે. આ બોટ 130 લોકોને લઈને નામ્પુલા પ્રોવિન્સના એક ટાપુ તરફ જઈ હતી, પરંતુ વચ્ચે જ આ દુર્ઘટના સર્જાઈ હતી. અધિકારીઓએ જણાવ્યું છે કે બોટ એટલા માટે ડૂબી ગઈ કારણ કે તેમાં ક્ષમતા કરતાં વધારે લોકો સવાર હતા. આ સિવાય બોટ પેસેન્જર ટ્રાન્સપોર્ટ એટલે કે યાત્રીઓને લઈ લાવવા માટે અનફિટ હતી. મૃતકોમાં ઘણા બાળકો પણ સામેલ હતા. આ દુર્ઘટનામાં કોલેરાની ખાસ કરીને બીમારીનો પણ હાથ છે. કોલેરાના પ્રકોપમાં સામે ઝઝૂમી રહેલા મોઝામ્બિકમાં
ઓક્ટોબર 2023થી અત્યાર સુધીમાં લગભગ 15,000 કેસ નોંધાયા છે અને 32 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ કારણે લોકો મોઝામ્બિકમાંથી સ્થળાંતર કરી રહ્યા છે. આ સિવાય પડોશી કાબો ડેલ્ગાડોમાં જેહાદી હુમલાથી બચવા ભાગી જનારા લોકોની સંખ્યામાં પણ વધારો થયો છે. તો મહત્વપૂર્ણ બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. જે રીતે અત્યારે હાલમાં મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે તેની અંદર ખાસ કરીને બેફામ નિવેદનો પર ઇલેક્શન કમિશનર નારાજ થયા છે. કોંગ્રેસ નેતાના બફાટ સામે ઇલેક્શન કમિશનરે ફટકારી છે નોટિસ. ઇલેક્શન કમિશનરે રણજીત સુરજેવાલને નોટિસ ફટકારી હોવાનું સામે આવ્યું છે. બીજેપી નેતા હેમા માલિની પર કરી હતી ટિપ્પણી, જેને લઈને ઇલેક્શન કમિશનર નારાજ થયા હોવાનું સામે આવ્યું છે. 11 એપ્રિલ સાંજે 5 વાગ્યા સુધી જવાબ આપવા માટેની ખાસ નોટિસ ફટકારવામાં આવી છે. એક તરફ ઇલેક્શનનો માહોલ છે ત્યારે બેફામ નિવેદનો પર ઇલેક્શન કમિશનર નારાજ થયા હોવાનું સામે આવ્યું છે. કોંગ્રેસ નેતાના બફાટ સામે ઈસીએ નોટિસ ફટકારી છે. એપ્રિલ સાંજે 5 વાગ્યા સુધીમાં તેમને જવાબ આપવા માટેની વાત કરવામાં આવી છે. બેફામ નિવેદનો પર ઇલેક્શન કમિશનર નારાજ થયા છે ત્યારે મહત્વપૂર્ણ સમાચાર કે બેફામ નિવેદનો પર ઇલેક્શન કમિશનરની નારાજગી સામે આવી છે. કોંગ્રેસ નેતા બફાટ સામે ઇલેક્શન કમિશનરે નોટિસ ફટકારી છે. જે રીતે ઇલેક્શન કમિશનરે રણજીત સુરજેવાલની નોટિસ ફટકારી છે ત્યારે મહત્વપૂર્ણ છે કે બીજેપી નેતા હેમા માલિની પર આ ટિપ્પણી કરવામાં આવી હતી. 11 એપ્રિલે સાંજે 5 વાગ્યા સુધીમાં તેમને જવાબ રજૂ કરવા માટે ખાસ જાણ કરવામાં આવી છે. તો વાત કરીએ મહત્વપૂર્ણ બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. આમ આદમી પાર્ટી તરફથી આમ આદમી પાર્ટીના વધુ એક સભ્યને કોર્ટનું સમન્સ આવ્યું છે. ધારાસભ્યને રાઉઝ એવન્યુ કોર્ટનું સમન્સ આવ્યું છે. ધારાસભ્ય અમાનતુલ્લા ખાનને રાઉઝ એવન્યુ કોર્ટમાંથી સમન્સ પાઠવવામાં આવ્યું છે. દિલ્હી વકફ બોર્ડના મની લોન્ડરિંગ કેસમાં હાજર ન થયા તેના માટે તેમને નોટિસ ફટકારવામાં આવી છે. કોર્ટ સમક્ષ હાજર ન થવા બદલ કોર્ટે જારી કર્યું છે સમન્સ. તો કોર્ટે ધારાસભ્યને 20 એપ્રિલે કોર્ટમાં હાજર થવાનો નિર્દેશ કર્યો છે. જે રીતે અત્યારે હાલમાં આપના વધુ એક નેતા ધારાસભ્ય છે તેમને રાઉઝ એવન્યુ કોર્ટનું સમન્સ આપવામાં આવ્યું છે. તે રીતે સમન્સના આધારે ફરી એકવાર આમ આદમી પાર્ટીના વધુ એક નેતા ક્યાંક ને ક્યાંક કાયદાના કુંડાળામાં ફસાયા છે. દિલ્હી વકફ બોર્ડમાં મની લોન્ડરિંગ કેસમાં હાજર ન થયા તેના કારણે તેમને નોટિસ પાઠવવામાં આવી છે. કોર્ટ સમક્ષ હાજર ન થવા બદલ કોર્ટે આ સમન્સ જાહેર કર્યું છે. કોર્ટે ધારાસભ્યને 20 એપ્રિલે કોર્ટમાં હાજર થવા માટેનો ખાસ નિર્દેશ કર્યો છે. તો જે રીતે લોકસભા ઇલેક્શનને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખાસ કરીને ભાજપ નેતા અર્પણા યાદવ કે જેઓ પ્રિયંકા ગાંધી સામે ચૂંટણી લડી શકે તેવી શક્યતાઓ પ્રબળ બની છે. રાયબરેલીમાં પ્રિયંકા ગાંધી વાડરા સામે ચૂંટણી લડવા માટે એક ચહેરો બહાર આવ્યો છે, જેમાં મુલાયમ પરિવારની પુત્રવધુ અને ભાજપના નેતા છે અર્પણા યાદવ, જેઓ પ્રિયંકા ગાંધી સામે ચૂંટણી લડે તેવી શક્યતાઓ પ્રબળ બની છે. ભારતને પીએમ મોદી જે રીતે અત્યારે યાદવોને ભાજપમાં લાવવું એ મારી અંગત સિદ્ધિ છે તેવું અર્પણા યાદવ જણાવી રહ્યા છે. મહત્વપૂર્ણ સમાચાર,
ભાજપ નેતા અર્પણા યાદવ પ્રિયંકા ગાંધી સામે ચૂંટણી લડી શકે છે. રાયબરેલીમાં પ્રિયંકા ગાંધી વાડરા સામે ચૂંટણી લડવા તૈયાર છે. મુલાયમ પરિવારની પુત્રવધુ અને ભાજપના નેતા છે અર્પણા યાદવ, કે જેમણે જણાવ્યું છે કે અત્યારે હાલમાં ભારતને પીએમ મોદી જેવા વ્યક્તિની જરૂર છે તેવું તેમણે ખાસ જણાવ્યું છે. અને યાદવોને ભાજપમાં લાવવું એ મારી અંગત સિદ્ધિ છે. અર્પણા યાદવ દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે. ત્યારે પ્રિયંકા ગાંધી વાડરા સામે ચૂંટણી લડવા માટે અર્પણા યાદવ તૈયાર છે. રાયબરેલીમાં પ્રિયંકા ગાંધી વાડરા સામે ચૂંટણી લડવા હાલમાં તેઓ તૈયાર છે. અને સાથે જ મુલાયમ પરિવારની પુત્રવધુ અને ભાજપના નેતા છે અર્પણા યાદવ. યાદવને ભાજપમાં લાવવું એ મારી અંગત સિદ્ધિ છે તેવું અર્પણા યાદવ જણાવી રહ્યા છે. ભાજપ નેતા અર્પણા યાદવ પ્રિયંકા ગાંધી વાડરા સામે ચૂંટણી લડશે. મોટા સમાચાર લોકસભા ઇલેક્શનને લઈને જે રીતે રાયબરેલીથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે તેમાં પ્રિયંકા ગાંધી સામે અર્પણા યાદવ ચૂંટણી લડશે. મુલાયમ પરિવારની પુત્રવધુ છે અર્પણા યાદવ અને તેમણે રાયબરેલીથી ઉમેદવારી નોંધાવી છે. સાથે જ જે રીતે અત્યારે હાલમાં તેમની સામે એટલે કે પ્રિયંકા ગાંધી વાડરા સામે તેઓ ચૂંટણી લડશે અને તેમણે જણાવ્યું છે કે યાદવોને ભાજપમાં લાવવા તે તેમની સિદ્ધિ છે. ભાજપ નેતા અર્પણા યાદવ પ્રિયંકા ગાંધી સામે ચૂંટણી લડશે. સાથે તેમણે જણાવ્યું છે કે રાયબરેલીથી પ્રિયંકા ગાંધી વાડરા સામે ચૂંટણી લડવા તેઓ તૈયાર છે. તેમણે ખાસ એ પણ ઉમેર્યું હતું કે ભારતને નરેન્દ્ર મોદી જેવા પ્રધાનમંત્રીની ખાસ જરૂર છે. તો બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે પુણેથી. પુણેમાં ઓટોમોબાઈલ કંપનીની કેન્ટીન વિવાદમાં આવી છે. પુણેની ઓટોમોબાઈલ કંપનીની કેન્ટીન વિવાદમાં આવી હોવાના સમાચાર. કેન્ટીનમાં સમોસામાંથી કોન્ડમ, ગુટખા અને પથ્થરો નીકળ્યા હોવાની ફરિયાદ સામે આવી છે. એસઆરએ કંપનીનો કોન્ટ્રાક્ટ રદ કરી મનોહર એન્ટરપ્રાઇઝને અપાયો છે. એસઆરએ એન્ટરપ્રાઇઝના 3 માલિકના કહેવા પર સમોસામાં કરાઈ છે મિલાવટ. આ કેસમાં 5 આરોપીઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. તો જે રીતે સમગ્ર મામલો સામે આવ્યો છે, આરોપીઓએ પોલીસ સમક્ષ ગુનો કર્યા હોવાની કબૂલાત કરી છે. એક આરોપીની પોલીસે ધરપકડ પણ કરી છે. નવી નિયુક્તિ મનોહર એન્ટરપ્રાઇઝની પ્રતિષ્ઠાને કલંકિત કરવાનું કાવતરું ગણાવી રહ્યા છે. એસઆરએ કંપનીનો કોન્ટ્રાક્ટ રદ કરી મનોહર એન્ટરપ્રાઇઝને આપવાનો મામલો સામે આવ્યો છે, જેની અંદર એસઆરએ એન્ટરપ્રાઇઝના 3 માલિકના કહેવા પર સમોસામાં મિલાવટ કરવામાં આવી હોવાની હકીકત સામે આવી રહી છે. પુણેની ઓટોમોબાઈલ કંપનીની કેન્ટીનમાં વિવાદ સામે આવ્યો છે, જેની અંદર સમોસામાંથી કોન્ડમ, કાંકરા અને ગુટખા નીકળતા ફરિયાદ સામે આવી છે. એસઆરએ કંપનીનો કોન્ટ્રાક્ટ રદ કરી મનોહર એન્ટરપ્રાઇઝને અપાયો હોવાની વાત સામે આવી છે. જેમાં એસઆરએ એન્ટરપ્રાઇઝના 3 માલિકના કહેવા પર સમોસામાં મિલાવટ કરવામાં આવી હતી. એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને સાથે જ નવી નિયુક્ત મનોહર એન્ટરપ્રાઇઝની પ્રતિષ્ઠાને કલંકિત કરવાનું કાવતરું જણાવવામાં આવી રહ્યું છે. તો બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. જે રીતે ઇલેક્શનને લઈને ભાજપનું મિશન છે તેને લઈને જે રીતે સમાચાર સામે આવી રહ્યા છે, સંસદ સંગ્રામ જેમાં ભાજપનું મિશન સાઉથ તેના સમાચાર સામે આવી રહ્યા છે. પીએમ મોદીનો ચેન્નાઈમાં પ્રચંડ પ્રચાર. લોકસભા ઇલેક્શનને હવે ગણતરીના દિવસો રહી ગયા છે ત્યારે વડાપ્રધાન મોદીનો ચેન્નાઈમાં ભવ્ય રોડ શો યોજાયો હતો.
વડાપ્રધાનની એક ઝલક જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે. પીએમને આવકારવા માટે રસ્તાની બંને બાજુ માનવ મહેરામણ જોવા મળી રહ્યું છે. રસ્તાની બંને બાજુએ કાર્યકર્તાઓ લોકસભામાં બીજેપીનું ફોકસ કોઇમ્બતુર સીટ પર છે. ભાજપને વિજય બનાવવા પીએમ મોદીનો પ્રચંડ પ્રચાર જોવા મળ્યો. સાથે જ જોઈએ અત્યારે હાલમાં દક્ષિણ ચેન્નાઈના બીજેપી ઉમેદવાર તમિલિસાઈ સુંદરરાજનું નિવેદન સામે આવ્યું છે. તેમાં પીએમ મોદીની ચેન્નાઈ મુલાકાતથી કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકસભાનું ઇલેક્શન છે ત્યારે ભાજપનું મિશન સાઉથ જોવા મળી રહ્યું છે, જેની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભવ્ય રોડ શો યોજવામાં આવ્યો હતો. પીએમ મોદીએ ચેન્નાઈમાં પ્રચંડ પ્રચાર ચાલુ કર્યો છે. વડાપ્રધાન મોદીનો ચેન્નાઈમાં ભવ્ય રોડ શો જોવા મળ્યો, જેના કારણે ત્યાંના ઉમેદવારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાનની એક ઝલક જોવા માટે લોકોના ટોળા ઉમટ્યા હતા. પીએમએ આવકારવા માટે રસ્તાની બંને બાજુએ માનવ મહેરામણ જામ્યું હતું. રસ્તાની બંને બાજુએ કાર્યકર્તા અને સમર્થકોની ભારે ભીડ જોવા મળી. સુરતના વીઆર મોલને ઉડાવી દેવાનો જે પ્રયાસ અને મેલ આવ્યો હતો તેના મામલે હવે તપાસ શરૂ થઈ છે. અત્યારે મોલમાં જે રીતે બોમ્બ સ્ક્વોડ દ્વારા તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, ત્યારે મહત્વપૂર્ણ છે કે જે રીતે તેને ઉડાવી દેવાની વાત કરવામાં આવી હતી તેમાં અત્યારે હાલમાં તપાસ કાર્યવાહી શરૂ કરી છે. ત્યારે મોલમાં બોમ્બ હોવાની વાત માત્ર અફવા હોવાનું સામે આવ્યું છે. એક જ મેલ આઈડી પરથી 52 જેટલા એક સરખા મેલ કરાયા હતા. ભારતભરમાં મોટા મોલ અને કોમર્શિયલ બિલ્ડિંગમાં મેલ કરવામાં આવ્યા હતા. ત્યારે સવારે મેલ આવ્યો હતો અને મેનેજરે 3 વાગે પોલીસને જાણ કરી હતી. સુરત રૂરલ અને નવસારીની 3 જેટલી બોમ્બ સ્ક્વોડની ટીમ આવી હતી અને મેલમાં પગલે પોલીસ અને બોમ્બ સ્ક્વોડની ટીમ કામે લાગી હતી. જે રીતે અત્યારે હાલમાં સમાચાર સામે આવ્યા છે, સુરતના વીઆર મોલમાં બોમ્બથી ઉડાવી નાખવાની ધમકીનો જે મેલ હતો તે અફવા સાબિત થયો છે. सभी ने अभी पूरा वीआर मॉल है वो हमने 3:30 बजे स्कैन करना चालू किया था और अभी कंप्लीट उसका BDDS चेक हो गया है और मॉल अथॉरिटी के साथ मिलके और पूरा चेक किया गया है पार्किंग सहित. लोगों ने भी इसमें कोऑपरेट किया और बॉम्ब जैसा कुछ भी नहीं है, ये होक्स मैसेज था और मैसेज को चेक किया तो ये सेम मैसेज जो है वो 55 से ज़्यादा मेल आईडीज़ जो जिनमें से मैक्सिमम कॉमर्शियल इस तरह की जैसे वीआर मॉल है उस तरह की दूसरी ऑर्गेनाइजेशन या एंटिटी हैं उनकी मेल आईडी पे ये मैसेज फॉरवर्ड किया गया था. तो बॉम्ब जैसा अभी यहाँ पे कुछ भी नहीं है. તો સમાચારમાં અત્યારે બસ આટલું જ. મહત્વના સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.